એક નંબરનો વિહાર છે, જેમાં આપણે અંદર જઈએ છીએ. અહીંયા એવું કહેવાય છે કે પ્રવેશ દ્વારે અહીંયાથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને રહેવા માટેના ઓરડાઓ આવે છે. આ ઓરડાઓની બહાર આપણે ગટર વ્યવસ્થા જોઈ શકીએ છીએ. એનું બધું જ પાણી એ આયોજિત રીતે બહાર જતું હતું. क्लास है सब टुडे जितना क्लास है मतलब पढ़ता था सब ना. આ એક વિદ્યાર્થી માટે રહેવાનો ઓરડો છે. એમાં 10 બાય 10 ની રૂમ છે અને 15 ફૂટની ઊંચાઈ હતી એવું માનવામાં આવે છે. અત્યારે ખુલ્લું છે, પણ એને લાકડાથી ઢાંકી દેવામાં આવતું હતું. એમાં એક જ વિદ્યાર્થી રહેતા હતા. આવા એક વિહારમાં અત્યારે 35 ઓરડાઓ છે. બાકીના જુદા જુદા માળ ઉપરના ઓરડાઓ નષ્ટ થઈ ગયા છે. અને આ બધી માહિતી ચીની યાત્રી યુએન સંઘ છે એમના પુસ્તકોમાંથી મળી રહે. એમણે જુદી જુદી જગ્યાએ નોંધ મૂકી હતી. એના આધારે આપણે આની સંખ્યા કેટલી હતી, કેટલા ઓરડાઓ હતા, કેટલી સાઇઝ હતી, વિદ્યાર્થીઓ કેવી રીતે રહેતા હતા, એનું એ જમાનાનું ચિત્રણ આપણને મળી રહે છે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના 5મી સદીમાં થઈ હતી અને એને કટકે કટકે બાંધવામાં આવેલું હતું. જુદા જુદા રાજાઓએ થોડો થોડો વિકાસ કરતા કરતા સંપૂર્ણ સ્વરૂપમાં નાલંદા વિશ્વવિદ્યાલય થયું હતું. હવે આપણે જે પ્રવેશીએ છીએ એ એવી જગ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. આ આસન ઉપર અધ્યાપકો બેસતા હતા અને અહીંયા વિદ્યાર્થીઓ બેઠા હોય અને એમને આ ઉપરની છત ખુલ્લી હોય, મુક્ત વાતાવરણમાં એમનો અભ્યાસ થતો હતો. આ ખૂણામાં એવું કહેવાય છે કે ભઠ્ઠીઓ હતી. એ ભઠ્ઠીઓના વિવિધ કાર્ય રસોડા તરીકે કે મૂર્તિઓ બનાવવામાં, ધાતુઓને ઉગાડવામાં ઉપયોગ થતો હતો. હવે આ બાજુ ચાલીએ તો સામે ત્યાં ભગવાન બુદ્ધની મૂર્તિ રાખવામાં આવતી અને એમનું પૂજન દર્શન કરવામાં આવતું હતું. આ એક કૂવો છે કે જે પાણી મેળવવા માટે એમનો ઉપયોગ થતો હતો અને એ પાક્કો કૂવો છે. ઈંટોથી અંદર એને સંપૂર્ણ રીતે બાંધી દેવામાં આવે. અત્યારે સૂકો છે, પણ જે તે સમયે પાણી હશે એમાં. એવું કહેવાય છે કે આ એક અનાજના કોઠાર હતા. એનું તમે બાંધકામ જુઓ તો કોઈ પ્રકારના લોખંડ સિમેન્ટ વગર આજ સુધી એમને ટકી રહ્યું છે.
અને ઘોડાઈના ગુંબજ તરીકે એનું બાંધકામ થયું છે. આમાં ક્યાંય લાકડીનો ઉપયોગ નથી, સિમેન્ટનો ઉપયોગ નથી. એવું કહેવાય છે કે ચૂનો, રેતી, ગોળ અને અડદની દાળનું મિશ્રણ કરી અને એ સિમેન્ટની જગ્યાએ વાપરવામાં આવતો હતો. એટલે ખૂબ જ આમાં કોઈ ઈંટોને કલર કરેલ નથી, પણ એવી ઈંટો આજ સુધી એ જળવાઈ રહી છે. એટલે અહીંયા આપણે જોયું કે આવા એક વિહારમાં 108 ઓરડાઓ હતા, જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રહેતા હતા. એમને ભણાવવાનું પણ આ જ સ્થળે હતું. એવા નાલંદા વિશ્વવિદ્યાલયમાં 108 વિહારો હતા. એ વિહારોની અંદર 108 વ્યક્તિઓ રહેતી હતી. એટલે 108 ગુણ્યા 108 કરીએ તો એ આંકડો 10,000 ઉપર જાય. અને એવું કહેવાય છે કે આમના પ્રવેશ જ ખૂબ જ કઠિન હતો. દ્વારપાલો જે હતા એમની પરીક્ષા લેતા અને એમાંથી જે ઉત્તીર્ણ થાય એમને જ પ્રવેશ મળતો હતો. હવે દ્વારપાલો આટલા નિર્ણાયક હતા અને બુદ્ધિશાળી હતા, તો અંદરના અધ્યાપકો કેવા સક્ષમ હશે એ માત્ર આપણે વિચાર કરવાનો રહ્યો. એટલે ભારતનો જે ગૌરવશાળી ઇતિહાસ છે, અહીંયા ઊભા આપણને એમ થાય કે ખરેખર આપણે આ ભૂમિમાં જન્મ લીધો છે એ સાર્થક છે. અને ઈશ્વર દરેક જન્મ આ ભૂમિ પર આપે એવી અહીંયા ઊભા આપણને લાગણી થાય. એટલે આજનું સ્વરૂપ અને ભૂતકાળનું સ્વરૂપ જોઈએ તેમાં હાથી ઘોડાનું અંતર છે. આપણો ભવ્ય ભૂતકાળ યાદ કરી અને ભૂતકાળને લાયક આપણે બનીએ એવી આ લાગણી આ સ્થળ ઉપર ઊભા પછી આપણને જરૂર થાય. એટલે આ સ્થળની દરેક ભારતીયોએ મુલાકાત લેવી જોઈએ એવી મારી અંગત પ્રાર્થના છે.